સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. આપણે હું તમે બધું સોનું ચાંદી રૂપિયા વાળી ગોળી વાહન મોટર ગોળી ગાડી જે કઈ આપણી પાસે હોય બધાનું ધ્યાન રાખીએ કે પણ આપણો બાપ મારું ને તમારું ગટરની માલિકા સુવાસા કિરિયા જે ગોળીમાં ઢોળાઈ જાય છે વ્યા જાય છે એનું ધ્યાન ન રાખીએ કે બાપ બધું ધ્યાન રાખીએ કે હે આ મારું તમારું કાલે સવારે જે બાળપણ હતું એ કેમ વયું જો ખબર ન રહી યુવાની આવી ગઈ 4 દિવસના ઝપાટા મારી અને કેમ વહી ગઈ એ ખબર ન રહી સાંજો ક્યારે ઉગી ગયો એ ખબર ન રહી ગઢા થઈ ગયા હે બસ આ જ રીતે આખું પૂરું થઈ જાય અને મારે તમારે વહી જવું પડશે આ દુનિયાની મારી પાસે જેટલા જીવ આવે છે ને એ કોઈ જીવ એમ નથી કહેતા કે આ ગામથી આ ઠેકાણેથી અમે આવ્યા અને આ દુનિયાની મારી પાસે જેટલા જીવ જાય છે ને બાપ એ કોઈને હમાસર દેતા નથી કહે છે બધા કોઈ અક્ષરધામમાં ગયા કોઈ અમરાપુરમાં ગયા કોઈ વૈકુંઠમાં ગયા બધા બતાવે છે પણ અત્યાર સુધીમાં હજી કોઈ એમ નથી કીધું કે અમરાપુર છે આ વૈકુંઠ છે હે આ અક્ષરધામ છે એ બતાવી ન શકે મારા બાપ આ બતાવી ન શકે કોઈ પણ બોલી શકાય બતાવી ન શકાય બાપ કે માર્ગ તમારે ક્યારે યુદ્ધાવાનું થાય ભાડાનું મકાન ક્યારે ખાલી કરવાનું થાય કોઈ નક્કી નહીં બાપ હે એટલે આવે છે એ કઈ કહેતા નથી જાય છે એ હમાસર દેતા નથી રહેશે અને સમજણ નથી સવરામ બાપા એમ કે સમજે કરોડમાં કો એ તમે દેખો ને મેરે ભાઈ આનામાં નદિયા ડૂબી તમે દેખો ને મેરે ભાઈ આનામાં નદિયા ડૂબી નદીની મારી પર નાવડું ડૂબી જાય આવું તો મેં સાંભળ્યું જોયું હોય પણ આ તો નાવની મારી પર નદી આખી ડૂબી જાય એમ વાત છે બાપ કબીરો કોઈને ખોટું ન બોલે બાપ આપણા દેશનો સંત કબીર સાહેબ કોઈને ખોટું ન કહે પણ હકીકતની મારી બાબા આ નાવ કોને ગણવી હે નાવ એટલે જ્ઞાન બાપ અને નદી એટલે એની ઇન્દ્રી હે એની ઇન્દ્રી આ નાવમાં નદી આખી ડૂબી જાય બીજી કડીની માલિકા શું કે કબીર સાહેબ એ ઘડો નો ડૂબે ઘડી ના ડૂબે હાથી મલમલ ના ઘડો નો ડૂબે ઘડી નો ડૂબે હાથી મલમલ ના એવું
ઘડી નો ડૂબે ને બેઠો બેઠો હાથી મલમલ નાય પાણી ચડી ગયા કોટના કાંગરે ઓલી છીડિયા તરસ્યું જાય ઘડો એટલે આપણું મન હે ઘડો એટલે બાપ આપણું મન અને હાથી એટલે આપણી માલિકા અહંકાર જે રહ્યું ને એ કોઈ હાથી ગોતવા જવા જેવું નથી બાપ પણ આને કોઈ ગમન કરીને જો પકડી લે ને જન્મ મરણના પેલા ટાળી જાવ આવું કબીર સાહેબ કે બાપ એ સાસુ કુંવારી હો પડેલી આ સાસુ કુંવારી હો અમલમાં નંદી સુવાવડ અને ઓ એટલે આપણી બુદ્ધિ નણજી એટલે આપણી આશા જે છે ને આમથી આમ કરીએ આશા કોઈ પૂરી થઈ છે આપણી થાય હા સાહેબ બાપ દેખન વાલી મિત્ર જન્મ બાપ દેખન વાલી એટલે આપણી મમતા પાડોશને હાલા ગાય તો આપણી ઈર્ષા કરો ને આપણે હાલા ગાય હા ઠાકરને પ્રાર્થના કરવી પાડોશીમાં એકાદા બે એવા દેજી બાપ અમારો સાહ કોણ સોખો કરશે અમારો કોણ સાહ સોખો કરશે તમે દેખો મેરે ભાઈ નામા
પણ જેને તલબ લાગે ને ભાઈ ભજનની એ ગમે ને ગાયો અત્યારે જે ભાઈઓ ને બહેનો આવ્યા ભીમડાથી આવ્યા બોલો ત્યાંથી ભીમડાથી ગામમાં નીકળણ ખાઈ બની જાય પણ જેને તલબ લાગે એની કાંતો વાત મોટી છે બાપ કહે કબીરા સુનો રે સાધુ
દેખાડો દસવા એ પૂછીએ ધણિયાને વિલવૂન મારી સૂર તામા લેજો આવીને સંભાળ અમરેલીમાં સંત મૂળદાસ થઈ ગયા. આ કટારી બે બાજુ ધાર વાળી, એક બાજુ ની બે બાજુ, પણ આ જેને જેને વાગી ગઈ ને બાપ એ જીવ કાંક અહીંથી કમાઈ લઈ ગયો છે. હે જેની જેની જેવી કરણી જેને જેને વાગી ગઈ છે તો કે ભક્તિ કરવી અને કરવું શું પડે? આ પદ સાક્ષી પુરુષ હું નહીં બાપ. શંભવા કરો ધામ જો
જેવા હોય એમે પાણી કરે કરે નીર હે આ જોયો આ નીર પાયા ગુપડી બ્રહ્મને નેશળ બતાવ્યું એક નામ જય બશરામ બાપા બશરામ બાપા એ રામદાસ પ્રતાપે મૂળદાસ બોલ્યા બોલ્યા મન ઠીક તો બતાય આવું કરવાનું થાય દેશ મારે દેશમાં એ ગુરુદાસ એ જાઓ સદગુરુ ભગવાન રામદેવજી મહારાજની સનાતન ધર્મ હર હર મહાદેવ 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 આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.